અમદાવાદમાં દશેરા પર ફરસાણ વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી। ફરસાણની દુકાનો પર એમસીની ટીમે તપાસ હાથ ધરી। મનપાના આરોગ્ય વિભાગે ફાફડા જલેબીની તપાસ કરી। યોગ્ય તેલનો ઉપયોગ થયો છે કે નહીં તે અંગે ચકાસણી કરાઈ। ફરસાણનો જથ્થો ખાદ્ય છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાએ ફાફડા જલેબી બનાવતી અને વેચતી દુકાનો છે ત્યાં જઈ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, જેમાં તેલ છે, પછી પર્સનલ હાઇજીન છે, લાયસન્સ છે કે નથી, એવા અનેક મુદ્દાઓ ચેક કરવામાં આવે છે। અને જો સ્પોટ ઉપર અનહાઇજેનિક કન્ડિશનમાં જો અથવા કોઈ ખરાબ ખાદ્ય પદાર્થ ઉમેરી અને બનાવતા હોય તો એનો સ્પોટ ઉપર નાશ કરવામાં આવે છે। દશેરાના દિવસે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ કરવામાં આવતું હોય છે, ત્યારે આ દિવસે લોકો ફાફડા જલેબી ખાવાનો આગ્રહ રાખતા હોય છે અને એટલા માટે જ કોઈ પણ પ્રકારની ભેળસેળ આ દિવસો દરમિયાન વેપારી દ્વારા ન કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે। હેલ્થ ડિપાર્ટમેન્ટની અલગ અલગ ટીમ બનાવી અને ટીપીસી ચેક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કરીને જે ફાફડામાં વાપરવામાં આવતું જે તેલ છે તે યોગ્ય ગુણવત્તાવાળું છે કે કેમ તેની આ ચકાસણી કરવામાં આવી રહી છે। 14.5 જે ટીપીસી છે તે ટીપીસીનું પ્રમાણ આ તેલમાં આવ્યું છે। મહત્ત્વની બાબત એ છે કે કોઈપણ પ્રકારે જો એકના એક તેલમાં વધુ પડતી વખત કોઈ પણ વસ્તુ તળવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક રહેતી હોય છે। જલેબી અને ફાફડામાં વપરાતી વસ્તુઓનો પણ આ જ પ્રકારે ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે અને આ જ ચકાસણી કર્યા બાદ કેટલીક જગ્યાઓ પર જે સેમ્પલ લેવામાં આવતા હોય છે કે જે ગુણવત્તામાં ક્યાંક બાંધછોડ કરવામાં આવી હોય તેવી શંકા જતાં આ જ પ્રકારના જે સેમ્પલ છે તે લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।